बोलिए सत्य गुरुदेव की, सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय, कुंभारम महाराज की जय, शंभुराम महाराज की जय, कबीर साहेब की जय, जीतू बापू की जय, कृष्ण कन्हैया लाल की, सब संतन की जय, अपने अपने गुरु महाराज की जय, आज के आनंद की जय, आज का ओम की जय, आज का ओम ने जय बोलो जी। सुकाम आनंद मुकामे हमारा दादा गुरु कुंभाराम हमारा ज गामना खटना शाखना रबारी हमारा संत महात्मा भगवान जे कहते अँ आ गाम अंदर एक महीनो दिवस रोकाता। તમે બધાએ જાણો છો એ સમય એમનો કુંભારમનો એવો સમય હતો, બહુ પરિસ્થિતિ નબળી। ઇતિહાસ તો તમે બધા જાણો છો એટલે મારે કંઈનું વર્ણન કરવું નથી। એમના ઘણા પરચા છે, એમાંય મારે જવું નથી। પરચા એટલે પરમાત્મા એમના કામ કરે એને પરચા કહેવાય। પણ એવું અછતવાળો ઘર, એવી પરિસ્થિતિ, પણ જીવન બધી ટેપ કેવી પારી એની વાત તમને કરું છું। એ કેવું જીવ્યા ને એની વાત કરું છું। આ કેમ આ ધર્મને કેમ આગળ લઈ ગયા, આ આટલું બધું કેમ કામ કર્યું એની વાત કરવા માંગુ છું। તમે આનંદવાળા તો બધા જાણો છો। એ સમયમાં ઘણા બધા શિષ્યો ત્યારે અહીંયા આનંદની અત્યારે અમે કુંભારામ બાપુના હતા, કે ખાંડી, કોઈ અમીપુર, કોઈ આપણે જાટાવાળા, કોઈ બેલા, કોઈ ભૂટકિયા, આજુબાજુ રાધનપુર સહિત તમામ ગામમાં એમના શિષ્ય। હવે એમનો ઘેટા બકરા ચારવાનો એમનો ધંધો હતો। એમના બાપ અખઈથી ઘેટા બકરા સિવાય પણ એમાં અખઈની પણ ટેક એવી હતી કે ઘેટા બકરા ચારતા ખરતા, પણ એ સમયે ક્યારેક ક્યારેક અમારા દરબારી ગામ હોય ને એ સમયમાં ખાટકી કે બધા અત્યારે બધા ઘેટા બધા લઈ જાય ને એટલા બધા નહીં, પણ કોઈક ને કોઈક માંગણી કરે તો આપતા, લઈ જતા હતા। એનું પાપ થોડુંક ચડતું હતું। એમાં એ રાધનપુર બાજુ એક ગામની અંદર એક ઝઘડો થયો। એ ઝઘડામાં એ રબારીઓ વચ્ચેને જે કે ચોરો વચ્ચે ઝઘડો થયો, એમાં એક ભાઈનું ખૂન થઈ ગયું। ખૂન થઈ ગયું ને એમાં કુંભારામના બાપુ અખઈનું નામ આવી ગયું। પોતે હતા નહીં ખૂનમાં, નિર્દોષ હતા, એમાં એનું નામ આવી ગયું। એ જેલમાં ગયા। એ સમયની તો જેલ બહુ અઘરી હતી, ફાંસીની સજા આવે એવી સમયની જેલો હતી। હવે એમાં ફાંસીની સજા પણ નિમણૂક થઈ ગઈ। પછી એમણે વિચાર કર્યો કે પ્રભુ મારા નાથ, હું આમાં કાંઈ જાણતો નથી, મેં કંઈ ખૂન કર્યો નથી, હું કોઈ પાપ કરતો નથી, પણ આ એટલું પાપ છે, હું ક્યારેક ક્યારેક કોઈ મારા કને માંગણી કરવા આવે છે ને, આ બધા મોટા મોટા દરબારો કોઈ કને ઘેટો આપી દઉં છું, પણ આજથી હું પ્રતિજ્ઞા લઉં કે હું મારી જિંદગીમાં હું તો ઠીક પણ મારા વારસામાં કોઈ ઘેટો બકરો કતલખાનામાં નહીં દે, વેચશું એવી એમણે પ્રતિજ્ઞા લઈ લીધી। કોણે? કુંભારામના બાપા અખઈએ। અને જેવી પ્રતિજ્ઞા લીધી અને હવારે ફાંસીની સજા રદ થઈ ગઈ। પછી એમના 4 દીકરા એમાંથી મોટા કુંભારામ, પછી કુંભારામને પણ આ ભક્તિનો રંગ લાગ્યો। પછી એના એરાનામાં કુંભારામે આખી જિંદગી તમે જાણો છો કે જ્યાં જ્યાં પોતે તો દૂધનો નહીં, ગાય નહીં, ભેંસ નહીં, ઘેટા, એને ઘેટા જ્યારે એને ઊનમાં ગુજરાન લાવે એટલે રબારી સમાજમાં જે ઘેટા કતલખાનામાં દે ને એને સમજાવે કે તમે જેટલા કાપવામાં, કપાવામાં, કતલખાનામાં ઘેટા દેશો ને એટલા જન્મ તમારે લેવા પડશે। શા માટે આવું કરો છો? બીજું કઈ ધંધો કરી ખાઓ, આ પાપથી દૂર થાઓ। તો બધા કહે બાપુ અમારો જીવ તો નહીં રહે, પણ 5-5 ઘેટા તમને આપીને તમે ચાલો। હવે એમાં બોલવાથી એમાં આવી ગયા અને 5-5 ઘેટા દેવા આવી ગયો તો 100-100, 200-200 ઘેટા થાય અને એની ઊનમાં ગુજરાન આવે અને બોલવાથી એક બોલવા માટામાં આવી ગયા, આખી જિંદગી ઘેટા જાય। 200-200, 300-300 ઘેટા થઈ જાય, વધારે થાય તો મજનમાં મૂકે અને ભક્તિ કર્યું। એમાં પછી રંગ લાગી ગયો। રવિ પાણ સંપ્રાંતની અંદર પ્રેમ ગુરુ ગોદડિયા પલાસવા, અમારા ચિત્રોડ ગાદીના સંત પ્રેમ ગુરુ વેપાર સમાજમાં એમના શિષ્ય બન્યા। એ સમયમાં
એ સમય બહુ કપરો હતો. એને ભગવાન માની લીધા, એની સેવા કરી તન મન ધનથી અને એવા બનાવી દીધા કુંભારામને. પ્રેમ ગુરુ ક્યાં ચિત્રોડ ત્રિકમ સાહેબમાં લખવી સાહેબ એમના ગુરુ ત્રિકમ સાહેબ ત્યાં પ્રેમહંસ સાહેબ ને પછી મારી 4-5 પેઢી મેં ત્રિકમ સાહેબ મારાથી 7 પેઢી થાય છે. આવા એક મહાન સંત બની ગયા. આખી જિંદગી તમે આનંદવાળા જાણો છો. પરિસ્થિતિ નબળી હતી, તમે અહીંયા તેડી આવતા ને, કોઈની દક્ષિણા ના લેતા, તમે એને ટિકિટ ભરવા આપતા. એ જૂના છે ને જોગી રૂડા ભગત ને હું ઘણો બધો આવતો ત્યારે મેં જાણેલું છે. અને આવું મેં કુંભારામની સેવા કરેલી છે. પછી અમારા ગુરુમાં સબુરામ, મારા બાબુ જીતુભા, એ કુંભારામના 2 શિષ્ય, એમનું પણ જીવન એવું જ હતું કે ક્યારે પણ હાલે જ કુંભારામનું જીવન હતું ને, હાલે જાણ તો કીડી હોય ને, કીડી ઉપર પગ લાવી જાય, નીચું જોઈ તો હાલવાનું, હામો સીધું જોઈને હાલવાનું નહીં. એટલી તો પક્ષી ઉપર, ગાયો ઉપર, જીવ દયા ઉપર પ્રેમ હતો. તો પછી માણસ ઉપર ન હોય ને. આવા આપણા મારા બાપુ પણ એવા જ હતા. ક્યારેક ગમે ગાય ચરતી હોય તો વાડીમાં ઝાકતા નહીં. અમારા ગુરુમાં સંભોરો પણ એવા હતા. ખેતરમાંથી દાણા નહીં કાઢવાના, આવા બધા ટેકવાળા હતા. અને બધાએ એટલી બધી રાત બધી વાણી બોલે તો ખૂટે નહીં, એવા આપણા બધા સંતો હતા. અને એ સંતોના આપણે વારસદાર બધા છીએ. તો આપણે રેડીમાં તો ના ચૂકવું જોઈએ, રેડીમાં રહીને ભજન કરવું જોઈએ. પછી આપણને જે રેડીમાં જે બધું સમજાયું છે, માતૃદેવો ભવો, પિતૃદેવો ભવો, અતિથિઓ ભવો, આ બધા એના બધા સેવા કરવી. અતિથિ કોઈ આવે એની સેવા કરવી. સંતોની તો સંતોમાં જ ભગવાન છે. સંતોમાં જ ભગવાન. શું કામ સંતોમાં ભગવાન કેમ? તમારામાં છે. પણ જેમ જેમ આપણે ગુરુ પદમાં જાશું, આપણે ગુરુ દીક્ષા લઈશું, પછી જાગૃતમાં ગરમ લીધો તો છે કે નથી, જાગ્યા સિવાય નથી. પણ અહીંયા બેઠા તો બધા ભગવાનની જાગૃતિ કરી બેઠા છો, આમ બ્રહ્મસ્વી કરી બેઠા છો. તમે બધા તત્વમસી છો, બધા જાણકાર છો. એટલે હું તમારા કને કઈ તમને કહું એવું નથી. અહીંયા તો પણ સત્સંગ બધું નીકળે, આપણે બોલવું પડે. પણ આપણા બધા સૂફી સંતો એવા હતા, રેડીમાં જીવ્યા છે. તો આપણે ભાઈચારો રાખવો, ગામથી સંબંધ સારા રાખવા, કુટુંબથી સંબંધ સારા રાખવા, અને ગુરુ ભાઈઓ બહેનોમાં તો પ્રેમ ભાવ એટલો બધો રાખવો થા. ક્યાંય થોડીક ભૂલ થાય, એકબીજાને દર ગુજર કરો, પ્રેમથી સમજાવવું, પણ એની નિંદા કુથલી કરવી નહીં. આને સંત કહેવાય. સંત બોલે પરમાર્થી શીતલ ઉનકા અંગ, તપત બુજાવે ઓર કે દે દે અપના રંગ. સંત સબૂને તુબડા ત્રણેનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં, તારે ઉપર ભાવ. ઈ કોઈ જાતિ પાતિ જોવે નહીં, કેવો માણસ એવો જોવો નહીં. માણસ બનાવવા માટે કરે કોશિશ કે હા ભાઈ પેલા તારામાં દુર્ગુણ છે, બધા કાઢ. દુર્ગુણ તો આપણે કાઢ્યા હોય તો અહીં પહોંચ્યા હોય ને. સંતો દુર્ગુણ કાઢે, દુર્ગુણ વાળાને ના લે. આપણે કોઈ એમ કે હું જગા રમું છું, દારૂ પીવું તો મને શિષ્ય બનાવતો નહીં બનાવે. અને આ ભાઈ આ તો છોડવું પડે. અમુક વસ્તુ છોડાવે, પછી એને દીક્ષા આપે, ઉપદેશ આપે. એમ કરતા કરતા પોતાના જોયો બનાવે, પોતાથી સવાયો પણ બનાવે. તો એ બધા તમે એવા જ બેઠા છો. મારા ઉપર તમારો અથાગ પ્રેમ છે. તમારો આનંદ ગામ તો પહેલેથી પ્રેમ છે. હું મારા ભાઈ ખૂબ ભજન કરેલું છે. મારા બાપુ પણ એ ઘણા બધા આવેલા છે. અને હું ઘણા સમય છે, 10 વર્ષ ત્યાં તો 15 વર્ષ ત્યાં પણ અમે પણ આવી છીએ. તમારો અથાગ પ્રેમ છે. બીજા ગામમાં બધા આવો ને, આવે ખરા, તોરો બધો આવે, 2-5 હજાર આવે, પણ ભજનમાં કોઈ ન હોય, ભાગી જાય. તો આ ગામ એવું નથી. હમણાં તમે ભૂલથી હમણાં થાળી અત્યારે કરી નાખી, આપણો થાળીનો નિયમ કાં તો રાતે 12 વાગે કાં તો દિવસના 12 વાગે. પણ આવેશમાં આવી ગયા, થાળ ગાઈને કરો, આનંદ મોજ કરો. પણ આપણે સત્સંગ માટે ભેગા થાય છે. સત્સંગ આવા સંતો આવી જાય અને એમણે હમણાં નીકળી જતા રહે અને આપણો ટેમ નીકળી જાય. સવારે 7 વાગે ત્યાં આપણો 10 તો વાગી ગયા. સમયની બહુ કિંમત છે. સમય પાણીના પ્રવાહના જેમ જાય છે. સમય જાતા વાર નહીં લાગે. પહેલાના જેટલો પહેલા યુગમાં 5-5 હજાર વર્ષ જીવતા માણસ. પાર્વતીજી 5 વર્ષ શિવને પ્રાપ્ત કરવા માટે તપ કરેલ છે. તો આપણે તો 100 વર્ષમાં આવીશું. 100માં આવે તો 60-70માં પૂરું થઈ જાય. એમાં આપણે કામ કરી લેવાનું છે. તો કામ કયું કરી લેવાનું? સંતનું શરણું રહી લેવાનું. અને સંત કેમ કરવાનું, એના પાસેથી દીક્ષા લઈ એ ભજન આપે, ધ્યાન ભજન કરવું ને. તો કળિયુગની અંદર ભજન સહેલું છે, તરત નીકળી જવાનું છે. તો હવે આમાંથી નીકળી જવા માટે ઉપાય શું છે? શ્વાસ ઉશ્વાસની સાધના, અજંપા જાપ અને આ ભક્તિ, આ ધ્યાન જ્ઞાન, બીજું બધું છોડીને આ કરીને નીકળી જવાનું છે. તો એ મળશે ક્યાં? આ સંતો પાસેથી મળશે. એની બજાર ગામમાં ક્યાંય બીજે નથી. એ વેપાર બીજે નથી, સંતો પાસેથી મળશે. બીજે ક્યાંય નહીં મળે. આવા સદગુણો, આવું સત્સંગ બીજે બધે લોકદાયરામાં તમે જશો તો એ બેઠા હોય એ દારૂ પીને ઘણા બોલતા હોય, તમે કરો છો? બેઠા એમાં દુર્ગુણો છો, તમે કરો છો? આખું જગત અત્યારે મંદિરમાં ટોકરીઓ વગેરે જાય. કેટલા તમે સજ્જન માણસ જાય તો પૂછ્યું છે ને? ઠીક છે, તેઓ જરા બેઠા છે, કઈ બોલી શકતા નથી. એક એકને કહે તો હમણાં બધાની પોકર ઉગાડી થઈ જાય, પણ બોલી શકતા નથી. શું કામ? સંતો બોલે છે, એનામાં આવતા નથી.
સંતો અપનાવતા નથી ને, ખોટા માણસને નથી અપનાવતા. એટલે કે ભાઈ ખોટો નહીં હાલે, તારે ચારિત્ર સુધારવું પડશે, ચોરી ચિનારી દારૂ જુગાર બધું છોડવું પડશે, તો અપનાવે છે. અહીંયા નથી આવતા. કે છે તમે તો બધા જાણો છો, આ આણંદની અંદર આપણે એવું બનાવશે. હું ઉપદેશ આપું, પૂછું કે ભાઈ આ 5 ચોરી ચિનારી દારૂ જુગાર નહીં, તો બેન કે બીજું તમારા કામ નથી. હું બેન કે પતે રમવાનું તો અમારે ના હાલે, ના હાલે તો મેં ઉપદેશ આપતા નથી. અને ઘણા બેનો ઉઠી ગયા છે ઉપદેશ ન લીધો, પતે રમવા આવતી જિંદગી, પતે રમવા આવતી જિંદગી બરબાદ કરી નાખી. વિચાર તો કરો. તો આપણે છે ને આ શરીર છે, આ બંગલો છે, એ ભગવાન આ બંગલો બનાવીને એમાં રહ્યા છે. આ 5 તત્વોનો છે ને દેહ બનાવવાનો છે ને, એ પોતે અંદર બેઠો છે, બહાર નથી. એમાં બેઠો ને એમાં જ ગોતવાનો છે. તો એમાં ગોતવા માટે સંતો આવશે તો એનાથી જણશે. અને એની અંદર ભગવાન બેઠો ને એમાં આપણે દારૂ પી, મટન ખાઈ, ચોરી કરી, ચિનારી કરી, ગુટકા ખાઈ, બજાર ઊંઘી, આ સ્વભાવમાં નથી. આ બંગલો છે, આમાં ભગવાન બેઠો છે. એના માટે તમે બહુ ખોટું કરી રહ્યા છો. હવે કોઈ વ્યસન હોય ને, કોઈ કહે કે મને બીડી ન પી તો ગેસ થાય, કોઈ કહે મેં બજાર ઊંઘી તો ગેસ થાય. અરે કોઈ મરી જવાની જવાબદારી મારી, કોઈ આનાથી મરી જાવ ને એની જવાબદારી સંતો લઈ લે છે. કોઈ ન મરે, મૃત્યુ તો ક્યારે થાય કે આ શ્વાસ જેને આપ્યો છે ને એ પૂરો થયા ત્યારે નીકળી શકે, કઈ જવાતું નથી. એટલે આ બાના કાઢ્યા સિવાય આ શરીરની અંદર પરમાત્મા બેઠો છે. 5 તત્વોની અંદર છઠ્ઠું જે તત્વ છે આત્મા તત્વ, એને જાણવા માટે સંતો પાસે આપણે જવું પડશે. અને સંતો પાસે દીક્ષા લેવી પડશે. દીક્ષા લઈને એ કેમ કરવું પડશે. રેડીમાં રહી તો કોઈ કામ નહીં થાય. સાંજ સવાર આપણને જે સમરણ કરવું પડશે. સમરણ ઉપર એટલી બધી પ્રીતિ હોવી જોઈએ. હમણાં ભાઈ ગયું હરદમ જાગીને એતે ફેરી તો મટી જાય દિલના તારા સાધુભાઈ ફેરો હરિની મારા. કેવું હરદમ જાગી, એક એક દમની કિંમત, એક એક શ્વાસની, એક શ્વાસનું 3 લોકનું મૂલ્ય છે. આ શ્વાસ છે ને એની કેટલી કિંમત છે. આ શ્વાસ ગયા પછી ગમે એવાના કરોડપતિ રાજા બને તો કાઢો કાઢો, કોઈ સગવડ ઊભું ન રહે. આની સગાઈ છે, આ છે તો છે, આ છે ને ત્યાં સુધી ઓળખી લ્યો, ત્યાં સુધી ભજન કરી લ્યો. આમાંથી નીકળવું હોય તો આ સંતનો શરણું લઈને કરવાનું છે. તમે તો બહુ ભાગશાળી છો. બધાએ ત્યાં સાંભળો છો સ્થિર મનથી. અને ઘણા ભજન પણ કરો છો, સારું ભજન કરો છો. અને ભજન કરશો એને ગુરુની કૃપા આશીર્વાદ નીકળશે, તમારે નીકળી જવાના. ભજન કરવું પડશે. બીજું આમાં કાંઈ નહીં હાલે. આમાં ભેળસેળ ના હાલે, બીજા બધું હાલે. આમાં બીજો ખાઈ લે ના હાલે. આપણે ખાઈ તો આપણું પેટ ભરાય, આપણે ભજન કરી તો આપણને મળે, પોતાને જ કરવું પડે. આ જાતે કરવું પડે એવું છે. એટલા માટે જાતે જો આમાંથી નીકળી જવું હોય તો આવા સંતોનું શરણું લેવું જોઈએ. આપણા કુંભારામનું કેવું જીવન હતું એ બધાને દર્શાવ્યું. એવા ગરીબ કુટુંબના હતા છતાં આખી જિંદગી ટેક છોડીને છેલ્લી ઘડી સુધી ટેક ન છોડી. મારા સફુરામે મારા ગુરુમાં જે છેલ્લી ઘડી સુધી ટેક ન છોડી. મારા બાપુ જીતુબાશ્રીએ છેલ્લી ઘડી સુધી ટેક ન છોડી. તમારા સફુરામ બાપા અને જીતુબા બાપુ અને જ્યારે ધામમાં જવું હતું ત્યારે શરીરમાં રોગ નહીં નકશા ફરતા ફરતા 2 જણે 3 દિવસ પહેલા જાહેર કર્યું કે 3જે દિવસે 7 વાગે મારો દેહ છૂટશે. મારા જીતુબા બાપુ કે 6 વાગે ને સફુરામ બાપા કે 7 વાગે. દીકરીઓને કુટુંબોને સજ્જનને બોલાવી સત્સંગ કરતા કરતા દેહ છોડે. આવા તો સંતો દુનિયામાં થઈ ગયા છે ને. આપણે થવું આનાથી થવાય છે, નહીં તો રોગમાં ઘેરાઈ જશું. રોગના આપણે કોણ છે? આપણે પોતે રોગને નોતરા દઈએ. રોગ આવતો નથી. રોગ છે ને આ મનનો રોગ, તનનો રોગ, આ બધા રોગો છે. તેમાં મનનો રોગ મોટો છે. મનનો રોગ કાઢવા માટે ગુરુમાં જે શરણે જવું જોઈએ. ત્રિકુટીનો ખીલો છે. આ ખીલે મનને બાંધો, મનને બહાર જવા ન દો. ના ધ્યાન કરતા કરતા અંદરનો અનુભવ થશે. આ 9 દોરા દેખીતા 10મો ગુપ્ત છે એ ખોલીને 10મા દ્વારમાં સુર શિખર ઉપર જ્યાં આપણું સુરતાને સંબંધને સ્થિર કરીને એમાં ગુરુ ઠેરાવે ને ત્યાં એ અલગ બેઠો છે, ત્યાં નિરાધાર બેઠો છે. એના દર્શન કરવો, ત્યાં જવું હોય તો વાજિંત્ર ત્યાં વાગે છે, જ્યોતિ ત્યાં થાય છે, અલગ ધણી ત્યાં છે. આ બધા જ અનુભવ કરવા હોય તો આમાંથી થાય એમ છે. એટલે સદગુરુને ધારણ કરીને આમાંથી નીકળી જવું જોઈએ. તમે બધા સજ્જન છો, જાણું છો, પ્રેમી છો, બધા સમજો છો, છતાં મારે કહેવું પડે કે આમાંથી કોઈ પણ કચાસ વાળું હોય ને તો ફરીને આમાં લાગી જાય. એટલા માટે કહું છું. અને ડુંગરા હોય આમાં જોડાઈ જાય એટલા માટે કહું છું. ડુંગરા જોડાઈ જાય અને આમ હોય કાચા ના રહે. ક્યાંય ભૂલ રહેતી હોય ઈર્ષા તો કોઈની ન કરવી. ઈર્ષા છે ને બહુ ખરાબ છે. અભિમાન પણ બહુ ખતરનાક છે. હવે રોગો છે બધા. અભિમાન તો દેહનું અભિમાન નહીં રાખવાનું, સત્તાનું નહીં, પૈસાનું નહીં. અભિમાન શા માટે? હમણાં જતું રહેવાનું, શું ત્યાં લઈ જવાનું છે. બિલકુલ અભિમાન ન રાખો. જે ભગવાને પરમાત્મા આપ્યું ને વાપરો, આનંદ કરો. આવામાં વાપરો, આ તમે વાપરો ને. આ મોટો યજ્ઞ કર્યો છે. આ જેટલા સંતો ને આ બ્રહ્મ સાથે છો બ્રહ્મણા
જે બ્રહ્મજ્ઞાનોને બ્રાહ્મણ પદ આપવામાં આવ્યું છે આ તો બધા બ્રહ્મજ્ઞાની બેઠા છે અને બધાને તમે જમાડશો અને સેવા કરશો કેટલું પુણ્ય તમને પ્રાપ્ત થશે પણ પછી આના ઉપર રહેવાનું કોઈની નિંદા કોટલી ઈચ્છા દેખાય કાઢીને પ્રેમથી સજ્જનતાથી રહ્યો તો આપણે કુંભારમના બાલકા કહેવાય આપણે સંપ્રદાયને ગુરુને દીપાવ્યા કહેવાય તો ગુરુને તમે આગળ કોણ લઈ જાય શિષ્યો લઈ જાય તમારા હાથમાં છે ગુરુ આગળ ન જઈ શકે ગુરુને આગળ લઈ જવા માટે શિષ્યો સત શિષ્યો હોય ને તો લઈ જાય તો તમે તો બધા સત શિષ્યો સજ્જનો છો બધા સુપત્ર છો અને એક માણસને તમે એક માણસને એક સારા રસ્તે તમે લઈ જાઓ ને અમારા સંતોને શરણે તમે લઈ આવો ને તમને કેટલું બધું પુણ્ય કબીર સાહેબ કે પ્રાપ્ત થાય એક માણસને 84 લાખ ને છૂટી જાય તો તમને કેટલું પુણ્ય મળે તો તમારું ભજન વધી જાય તમારું બધું ભજન વધી જાય અને આનંદ લીલા લહેર થઈ જાય તો આ કરવાનું છે ઘણું સત્સંગ નહીં લઉં અને અમારે બધા ઘણા બધા સંતો મારા ભેગા આવ્યા છે એને બધાને અમારે સામળદાસ બાબુ અમારે નાણદાસ બાબુ મારા બાજુ બેઠા નાણદાસ દિયોદર એમનો મોટો આશ્રમ કબીર સંપ્રદાયના છે પણ એને માન અપમાન બધું છોડીને કેવું હલાવે હું તો જોઈ આવ્યો છું મારા સામળદાસ છે એમના ઘરે પણ જઈ આવ્યો છું બાજુમાં બેઠા છે સરદારપુરા એમને ઘરે હું જઈ આવ્યો છું કેટલા પવિત્ર આત્માઓ છું એમના બાજુમાં બેઠા એ પણ સંત ગતિના છે મણાભાઈ ભાઈ હમણાં આવ્યા છે મારા પરિચયમાં નતા પણ આપણે હમણાં બાબુભાઈને ઘરે સત્સંગ સાંભળ્યો કેટલા સજન છે અમારે વેરા આરામ બાબુ એ તો આપણે ઓળખીતા છે આપણા અહીંયા નજીકના અને અમારા જે ગુરુભાઈઓ કહેવાય એ પણ સજન છે સુપાત્ર છે અને એ પણ કોઈ દક્ષિણામાં હાથ લાંબો કરતા નથી અને ઘણો એમને કુદરતે આપેલું છે એમ અમને પણ તમે જાણો છો કે 30 વર્ષના વાણા વાઈ ગયા આજ દિવસ સુધી કોઈને ક્યારે દક્ષિણા લીધી નથી આ તો મારે બોલવું ન જોઈએ પણ ક્યારેક નીકળી જાય છે મને બધા મનાઈ કરે પણ બોલાઈ જાય છે દક્ષિણા તો ઠીક છે આપણે આશ્રમવાળા હોય તો કોને લેવી પડે એમાં આપણે મનાઈ નથી કરતા પણ મન સ્થિર રાખીને પવિત્ર બનીને બીજાનું ભલું કરવું બીજાનો ઉદ્ધાર કરવો એવા સદગુરુ આપણા હોય તો આપણો બેડો પાર થઈ જાય અમારે જગાડશો ને જાગ્યા છો અને રફે ફરવાય હું તો તમે કહે કોઈ જગાડે તરવૈયો હોય તો આપણે તરતા શીખડાવે એટલે આ બધા અહીંયા તરવૈયા બધા છે એની સેવા કરજો એમનો ખૂબ ખૂબ સત્સંગ સાંભળજો અને આ બધાને રાત સુધી રોકજો આવ્યા છે ને એ ગમે એમ કે ઠેકડા મારે ને તો એને રોકવાના શું કામ આવ્યા છો તો રોકાવો મને સત્સંગ આપજો પણ સત્સંગનો લાભ એમને આપવાનો આપણે ગાવાને ગાવું ખરું પણ એમનો સત્સંગનો બધાનો નિયમ પ્રમાણે આપણે બધાનો લાભ લેશું અમારા ભરતભાઈ એ પણ અમારા ત્યાં અમારે આવી ગયા હતા આપણા આશ્રમ આવે છે અહીંયા પણ ઘણી વખત આવે છે એ દિશાથી આવ્યા છે નામી ઘણા બધા સંતો બધાને હું જાણતો પણ ન તમે તો બધા અમારા ગુરુ ભાઈઓ બેનો ભાઈઓ બધા મને જાણો છો એટલે હવે ઘણો સત્સંગ લઈ લઉં મારા બાજુમાં નાણદાસ એમને થોડુંક સત્સંગ આપશો પછી બધાને ધીરે ધીરે સત્સંગ અને પછી વાણીઓ બધાય ફરી વાણી કરી દો વાણીનો લાભ પણ લેજો આજે આખો દિવસ આપણે બંધ નથી રાખવાનો મારવા દેવો છું બધાને લાભ બોલે બોલો સત્ય કરો દેવ કી સનાતન ધર્મ કી આજ કે આનંદ કી જય